મુકદ્દમો શરૂ કરો. નામ શું તારું? બબી વર્ષા. તો મોહનને ત્યાં શા માટે ગયો હતો? મેં જોયું કે મારી બેન જઈ રહી છે એટલે હું પણ ગયો. પછી શું થયું? ઝપાઝપી. મોહને રિવોલ્વર કાઢી. રિવોલ્વર પડી ગઈ ને મેં ઉઠાવી લીધી. ને રિવોલ્વર વડે તે મોહનનું ખૂન કર્યું? એ તમારે પુરવાર કરવાનો છે. ઓર્ડર ઓર્ડર. હા કે નાનો જવાબ આપ. મોહનનું ખૂન તે કર્યું છે? બોલ બબી, જવાબ દે. મોહનનું ખૂન તે કર્યું છે? ના, બાબીએ ખૂન નથી કર્યું. ખૂન તો મેં કર્યું છે. સરિતા દેવી, તમને પૂછવામાં આવે ત્યારે જવાબ આપજો. અત્યારે વચ્ચે બોલવાની જરૂર નથી. હા તો બોબી, તને પકડવામાં આવ્યો ત્યારે તારા હાથમાં રિવોલ્વર હતી. એના પર તારી આંગળીના નિશાન છે. બોલ, મોહનનું ખૂન તે જ કર્યું છે ને? હા સાહેબ, ખૂન મેં જ કર્યું છે. બાબી, મને બચાવવા માટે મારી બેન જુઠ્ઠું બોલી રહી છે. ધેટ્સ ઓલ મિલાડ. આરોપી ગુનો કબૂલ કરે છે, એની નોંધ લેવાની હું નામદાર કોર્ટને વિનંતી કરું છું. આરોપી નંબર 2, સરિતા દેવી. સરિતા દેવી. હા સરિતા દેવી, તમે કબૂલ કરો છો ખૂન તમે કર્યું છે? હા સાહેબ. આ પહેલા પણ તમે ખૂન કર્યું છે, યાદ છે? તમે ખૂની છો. નામદાર, બંને આરોપી ગુનાની કબૂલાત કરે છે. એની નોંધ લેવાની હું નામદાર કોર્ટને અરજ કરું છું. સરિતા દેવી, તમે ખૂન કર્યું છે અને ખૂનનો અંજામ શું આવે એ તમારા જેવી શિક્ષિત સ્ત્રી જાણતી જશે. વકીલ સાહેબ, આર્ય નારીને તમે ઓળખી શક્યા હોત તો આ સવાલ ન પૂછત. પોતાના કુટુંબ માટે ભારતની નારી પોતાનું સર્વસ્વ તો શું, પોતાના પ્રાણનો મોહ પણ આપી શકે છે. પણ તમે તો પ્રાણ આપવાના બદલે કોઈનો પ્રાણ લીધો. સરિતા દેવી, તમારા પર ખૂનનો આરોપ છે અને તે તમે કબૂલ કરો છો. છતાં હજી તમને તમારા બચાવ માટે કંઈ કહેવું હોય તો કોર્ટ તમને એક તક આપે છે. સરિતા દેવી, તમારો કોઈ વકીલ નથી? સાહેબ, અમે ગરીબ માણસ પેટનો ખાડો માંડ પૂરો કરતા હોઈએ ત્યાં વકીલના ખર્ચ માટે પૈસા ક્યાંથી લાવીએ? આપ નામદારને જે સજા કરવી હોય તે કરી શકો છો. નામદાર, બચાવ પક્ષના વકીલ તરીકે હું ઊભી રહું છું. માલા, તું? અને નામદાર કોર્ટને મારી અરજ છે કે મારા અસીલો અત્યારે માનસિક આઘાતની અસર નીચે છે, એટલે એમણે કરેલા નિવેદનોની નોંધ ન લેવામાં આવે. વિનંતી માન્ય રાખવામાં આવે છે અને કેસનો અભ્યાસ કરવા મને થોડો સમય આપવામાં આવે. કેસ આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવે છે. પ્લીઝ યોર ઓનર. ભાઈ, આ તું શું કરવા બેઠી છે? તારા ભાઈની સામે કેસ લડવા ઉભી થઈ છે? હા, સત્યને પ્રકાશમાં લાવવા. પણ સરિતાએ તો કબૂલ કર્યું છે કે આ ખૂન એને કર્યું છે. પ્રતિકૂળ સંજોગોમાં મુકાયેલો માણસ આત્મસમર્પણ કરવાની હદ સુધી પણ જાય છે. પણ તું એટલું કેમ નથી સમજતી કે આ કેસની સફળતા ઉપર તારા ભાઈના આખા ભવિષ્યનો આધાર છે? પણ એ માટે કોઈ નિર્દોષને ફાંસીએ ન ચડાવાય. મિલોર્ડ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે જે રિવોલ્વર બોબીના હાથમાં હતી એનાથી ખૂન થયું નથી. ખૂન બીજી રિવોલ્વરથી થયું છે. માટે બચાવ પક્ષના વકીલ તરીકે મારા બંને અસીલોમાંથી કોઈએ પણ ખૂન કર્યું હોય એનો હું ઇનકાર કરું છું. પોલીસ ડાયરી જણાવે છે કે જે રિવોલ્વરથી મરનારનું ખૂન થયું એ રિવોલ્વર 2 દિવસ પછી હોટેલની કચરાની પેટીમાંથી મળી આવી અને એની ઉપર કોઈની પણ આંગળીઓના નિશાન નથી. એ રિવોલ્વરનું લાયસન્સ કોના નામ ઉપર છે? શેઠ ભગવાનદાસના નામ ઉપર. મિલોર્ડ, મારી અરજ છે કે મિસ્ટર ભગવાનદાસને ગિરફ્તાર કરવામાં આવે. મિસ્ટર ભગવાનદાસને હાજર કરવામાં આવે. સોગન ખાઈને કહું છું કે જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. આ રિવોલ્વર તમારી છે? હાજી સાહેબ, પણ 10 દિવસ પહેલા ચોરાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશને મેં ફરિયાદ પણ નોંધાવી છે. મિસ્ટર પાટીલ, આ ખરું છે? હા નામદાર. તમે જઈ શકો છો.
મુકદ્દમો આગળ ચલાવવામાં આવે. સરિતા દેવી, મોહનને ત્યાં જવાનું તમારું પ્રયોજન? એ અમને બ્લેકમેલ કરી મારી નાની બહેનના લગ્ન અટકાવવા માંગતો હતો. બદલામાં તેણે 25,000 રૂપિયાની માંગણી કરી. હું એને સમજાવવા ગઈ હતી અને મોહને પૈસા ન મળતા રિવોલ્વર કાઢી તમારું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો, ખરું ને? જી હા. મિલોડ, જુબાની પરથી સાબિત થાય છે કે મોહને સરિતા દેવીનું ખૂન કરવાની કોશિશ કરેલી, પણ તે સફળ થાય તે પહેલા કોઈ બીજી વ્યક્તિએ બીજી રિવોલ્વરથી તેનું ખૂન કર્યું. મારા અસીલો નિર્દોષ છે અને તેમને છોડી દેવામાં આવે. ધેટ્સ ઓલ મિલોડ. એની ક્રોસ? યસ યોર ઓનર. સરિતા દેવી, મરનાર મોહન સાથે આપનો સંબંધ કેવો હતો? મારે એની સાથે કશો સંબંધ નહોતો. તો પછી જે બાળક થયું છે તે? એ બાળક મારું નથી. તો કોનું છે? એ હું કહી શકતી નથી. આઈ સી. નામદાર, સરિતા દેવીનું મૌન એ વાત પુરવાર કરે છે કે એમનો મરનાર મોહન સાથે આડો સંબંધ હતો. એનાથી એમને એક બાળક પણ થયેલું, જેની સાબિતી અનાથ આશ્રમ અને પ્રસૂતિ ગૃહના રજિસ્ટરમાં છે. એમણે લગ્ન માટે મોહનને દબાણ કર્યું. મોહને ના પાડતા રિવોલ્વર વડે એનું ખૂન કરી નાખ્યું અને રિવોલ્વર કચરાની ટોપલીમાં ફેંકી દીધી. યસ નામદાર, આવી સ્ત્રીઓ સમાજને માટે કલંકરૂપ છે. એ બાળક મારું છે. મારી બહેનને કલંકિની ન કહેશો. 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 કલંકિની ન કહેશો. મારી નામદાર કોર્ટને અરજ છે કે મિસ પૂનમને સાક્ષી તરીકે હાજર કરવામાં આવે. મિસ પૂનમને હાજર કરવામાં આવે. હું ગીતાની સોગંદ લઈને કહું છું, હું સત્ય જ કહીશ અને સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. મિસ પૂનમ, તમે કહો છો એ બાળક તમારું છે, એની કોઈ સાબિતી? જી, પ્રસૂતિ ગૃહની નર્સ અહીં કોર્ટમાં હાજર છે. એ સાબિતી આપશે કે એ બાળકને જન્મ આપનારી હું જ છું. મારી બેન તો ગંગા જેવી પવિત્ર છે. મારી બેન તો ગંગા જેવી પવિત્ર છે. સરુ, તું ગંગા જેવી પવિત્ર છે. તારી મહાનતા અને ત્યાગ આગળ હૃદય ઝૂકી જાય છે. પણ દુઃખ એક જ વાતનું છે કે પાસે હોવા છતાં તે મને આટલું દૂર શા માટે રાખ્યો? તમે મારા પર વિશ્વાસ કેમ ન રાખ્યો? મારા નસીબ. પણ સરુ, મેં સરકારી નોકરીનું હવે રાજીનામું આપી દીધું છે અને નક્કી કર્યું છે કે સરિતા અને સાગરના મિલન વચ્ચે જે અવરોધો ઉભા થયા છે તે હું દૂર કરીશ. કોર્ટમાં મારી ગિરફતારી માટે કહેતા તને શરમ નહીં આવી? આજે લોકો મારી સામે આંગળી ચીતે છે. લોકો તો ફાવે એમ બોલે, પણ જે સત્યને પડખે હોય એને બીવાનું કેવું? જે સત્ય પોતાના કુટુંબ સામે કાદવ ઉછાળતું હોય તેનાથી દૂર રહેવું તે સારું. એક નિર્દોષને માથે મોતની તલવાર લટકી રહી છે અને તમે મને હટી જવાનું કહો છો? મારાથી એ નહીં બને. તો એના પરિણામો ભયંકર આવશે. મિસ પાટીલ, મોહનની રૂમમાંથી મળેલી વસ્તુઓની ઝડપી લેવાની મેં નામદાર કોર્ટની પરવાનગી લીધી છે. હિયર યુ આર. મને બતાવશો? થેન્ક યુ.
પેલી ગાડીનો પીછો કર, જલ્દી જલ્દી ગાડીનો પીછો કર. નામદાર, મિસ્ટર વિજય કુમારે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાથી સરકાર પક્ષના કેસ હું લડીશ. મંજૂર છે, પણ બચાવ પક્ષના વકીલ માલાદેવી હજુ આવ્યા નથી. મને લાગે છે કે પોતાનો કેસ નબળો હોવાની ખાતરી થતા તેઓ નહીં આવ્યા. પ્રોસીડ. મિલોડ, બાળક ગમે તેનું હોય, પણ સરિતા દેવીએ કબૂલ કર્યું કે મરનારે તેને બ્લેકમેલ કરવાની કોશિશ કરી, અને આ જો સત્ય હોય તો તેણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ હતી. પણ એમ ન કરવાને બદલે તેમણે કાયદો પોતાના હાથમાં લીધો અને મરનારને સમજાવવાને બદલે તેનું ખૂન કર્યું. અરે આમાં તો કેમેરા છે. સાહેબ, હું ઈચ્છું છું કે આ કેમેરાને પંચો સમક્ષ ખોલવામાં આવે. એમાં જો કોઈ ફિલ્મ નીકળે તો એને ડેવલપ અને પ્રિન્ટ કરવા માટે સરકારી ફોટોગ્રાફર પાસે મોકલવામાં આવે. કાયદો મેં હાથમાં લીધો. નામદાર, મારી બહેન જેવી અનેક યુવતીઓ મોહન જેવા નર પિશાચોની વાસનાનો શિકાર બની હશે. તમારા કાયદાઓ એમની લૂંટાયેલી લાશને ચારિત્ર્યને પાછા લાવી આપશે. પોતાના માથે કાળી કીડી લાગે એ ભારતની કઈ નારી સહન કરી શકશે? સરિતા દેવી, બધા જ જો તમારી માફક કાયદો હાથમાં લે તો અદાલત, ન્યાય, કાનૂન કશાની જરૂર ન રહે. અરે ન્યાયની કચેરી તો એવી પાવક જ્વાલા છે જેમાં પોલાદ પણ પીગળી જાય છે. ફક્ત કાંચન શુદ્ધ પુરવાર થાય છે. ખૂન કોણે કર્યું છે તે હજુ પુરવાર થયું નથી, પરંતુ અહીં જે જુબાનીઓ લેવાય તે ઉપરથી એટલું તો સાબિત થાય છે કે સરિતા દેવીએ ખૂન કરવાની કોશિશ તો ગુનો તો જરૂર કર્યો છે. એટલા માટે એમને સજા તો થવી જોઈએ. નામદાર, આ રહ્યો ખૂન. મિસ્ટર ભગવાનદાસને ગ્રેપ્તાર કરી લેવામાં આવે. ગ્રેપ્તાર કરી લો એમને. તમે આવું કૃત્ય કર્યું? માલા, ન્યાયને ખાતર તો લોકોએ આનાથી પણ મોટી કુરબાનીઓ આપી છે. પિતાજી, મારા પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બની શકે તો મને ક્ષમા કરજો. પુરાવાઓ પરથી સાબિત થાય છે કે કુમારી સરિતા દેવી અને માસ્ટર બોબી નિર્દોષ છે. હું એમને ખૂનના આરોપમાંથી મુક્ત કરું છું.
મોતીદેવ, ભગવાનનો ઘણો ઘણો ઉપકાર કે આપણા ઘરની આબરૂ રહી ગઈ. પણ પૂનમ, મને તો ચિંતા છે કે હવે તારું શું થશે. સરિતાબેન, હું હજુ પણ પૂનમનો હાથ સ્વીકારવા તૈયાર છું. હાશીમભાઈ, બેન, આજે કયો દિવસ? કયો દિવસ? આજે વીરપસલી. મારે તને ભેટ આપવાની ને. આંખ બંધ કરજો. પણ બોબી, તને મારા છો. આંખ બંધ કર. ભલે. સુખી રહે બેન. મોટા ભાઈ, માલા, બેન, સૌની રીતે ગોઠવાઈ ગયા ને આ મનમોજીનો તો કોઈ ભાવ જ પૂછતું નથી. પણ તારે બાકી શું રહ્યું છે? તારા લગ્ન તો થઈ ગયા છે. હા, પણ મારા લગ્ન થઈ ગયા છે, પણ મારે ઘરે હું આવવાનું છે. હા, એટલે મારે એક ઘોડિયાની જરૂર છે. એમાં હસો તો શું? આજે ઘોડિયાની મારે જરૂર છે, કાલે તમને સૌને પડવાની છે.